મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 3માં આવતા સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 9 જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ ડિફરન્ટ ફ્લેમ્સ ઇન ગેસ વેલ્ડિંગ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો જે ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગ છે એમાં જે ફ્લેમ છે એ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. તો જે એસિટિલિન C2H2 અને ઓક્સિજન O2 એ બંનેનું જ્યારે મિક્સચર બંધ થાય છે ત્યારે જે એમાં જે ફ્લેમ પ્રોડ્યુસ થાય છે એ ડિફરન્ટ ટાઈપ્સની ફ્લેમ હોય છે, જેનું આપણે આજે અભ્યાસ કરવાના છીએ. બરાબર. તો જે ટેમ્પરેચર અથવા તો નેચર છે જે ફ્લેમ પ્રોડ્યુસ થાય છે એ શાના ઉપર ડિપેન્ડ કરશે. સીધી વસ્તુ છે કે મિક્સચર છે એસિટિલિન અને ઓક્સિજન. બરાબર. તો જે નેચર અને ટેમ્પરેચર ઓફ ધ ફ્લેમ છે એ એસિટિલિન અને ઓક્સિજનના જે પ્રપોર્ઝન છે, પ્રમાણ જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. એટલે જે આ રેશિયો છે એસિટિલિન અને ઓક્સિજનનો, એ બંનેનો રેશિયો જ્યારે આપણે ચેન્જ કરીએ છીએ, એટલે કે કોઈ એકના કરતાં વધારે કરી દઈએ, કોઈ એકના કરતાં ઓછું કરી દઈએ, અથવા બંનેનું પ્રમાણ સરખું રાખીએ, તો એના બેઝ ઉપર આપણને 3 ડિફરન્ટ ટાઈપની ફ્લેમ મળે છે. પહેલી છે ન્યુટ્રલ ફ્લેમ, સેકન્ડ છે કાર્બ્યુરાઇઝિંગ અથવા તો રિડ્યુસિંગ ફ્લેમ, અને થર્ડ છે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. બરાબર. હવે દરેક જે ફ્લેમ છે એનું એક પ્રોપર અપિયરન્સ, ટેમ્પરેચર અને એપ્લિકેશન છે. એટલે કે દરેકે દરેક આ 3 ફ્લેમ છે એને આપણે જ્યારે જોઈએ તો એનું જે દેખાય આપણને એ જોવાનું, 3ની ફ્લેમ જે છે એ અલગ અલગ દેખાશે. 3ના ટેમ્પરેચર પણ અલગ અલગ હશે અને 3ની એપ્લિકેશન પણ અલગ અલગ છે. એ ડિટેલમાં આપણે આજે આ એક્સપેરિમેન્ટમાં જોવાના છીએ. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ન્યુટ્રલ ફ્લેમ. તો જે ગેસ રેશિયો છે, એટલે કે ઓક્સિજન અને એસિટિલિનનું જે પ્રમાણ છે એ 1:1 છે. એટલે કે બંનેનું પ્રમાણ જે છે એ સેમ જ છે. બરાબર. તો ગેસ રેશિયો છે એ 1:1 છે. હવે આમાં આપણે જે ફ્લેમ પ્રોડ્યુસ થશે એ દેખાશે કેવી. બરાબર. તો જે ઇનર કોન હશે એ શાર્પ અને વેલ ડિફાઇન્ડ હશે, ને આઉટર એન્વેલોપ હશે એ લાઇટ બ્લુ હશે. એનું ટેમ્પરેચર છે એ અરાઉન્ડ 3200 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. અને જનરલી આ જે ફ્લેમ છે, જે ન્યુટ્રલ આપણે જે કહીએ છીએ, એટલે એ કેમિકલી પણ ન્યુટ્રલ જ હશે, એટલે કોઈ કેમિકલ રિએક્શન એ નહીં કરે. બરાબર. એટલે આ જે ફ્લેમ છે એને આપણે ન્યુટ્રલ ફ્લેમ કહીએ છીએ. જનરલી જે ન્યુટ્રલ ફ્લેમ છે એ આપણે માઇલ્ડ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કોપર અને એલ્યુમિનિયમ, આ જ્યારે મટીરિયલ હોય એનું જ્યારે આપણે વેલ્ડિંગ કરવાનું હોય, ગેસ વેલ્ડિંગ જ્યારે કરવાનું હોય ત્યારે આપણે ન્યુટ્રલ ફ્લેમનો યુઝ કરીએ છીએ. સેકન્ડ છે, સૌથી પહેલા જે ન્યુટ્રલ ફ્લેમ આપણે જે અત્યારે સમજ્યા આ એનું અપિયરન્સ છે. આપણે જોઈ શકીએ છીએ જે ઇનર કોન છે એ વેલ ડિફાઇન્ડ ને શાર્પ છે. બરાબર. આઉટર એન્વેલોપ છે એ બ્લુઇશ કલરનું છે. બરાબર. તો આ જે છે એ ન્યુટ્રલ ફ્લેમ છે. એના પછી છે કાર્બ્યુરાઇઝિંગ અથવા તો રિડ્યુસિંગ ફ્લેમ. બરાબર. કાર્બ્યુરાઇઝિંગનો મતલબ શું છે કે જે ગેસ રેશિયો છે એમાં એસિટિલિનનું પ્રમાણ વધારે હશે. એટલે જે 1:1 હતું એની જગ્યાએ એસિટિલિનનું પ્રમાણ આપણે વધારીએ છીએ અને ઓક્સિજનનું પ્રમાણ થોડું ઓછું કરીએ છીએ. એટલે હવે એનું એપિયરન્સમાં કેવું હશે, જે ઇનર કોન હશે એ લ્યુમિનિયસ હશે અને આઉટર એન્વેલોપ હશે એ બ્લુઇશ હશે વિથ ફીધરી ટીપ. બરાબર. ટેમ્પરેચર જે છે એ અરાઉન્ડ 3000 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. જે આપણે ન્યુટ્રલ ફ્લેમમાં જોયું હતું એમાં 3200 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. એટલે જે ટેમ્પરેચર જે છે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમનું એ ન્યુટ્રલ ફ્લેમ કરતાં થોડું ઓછું છે. બરાબર. હવે રિડ્યુસિંગ છે એટલે એ શું કરે છે કે જે મેટલ સરફેસ છે ને એના ઉપર એ કાર્બનને એડ કરે છે. બરાબર. એટલે આપણે જ્યારે એની એપ્લિકેશન જોઈએ તો એ મોસ્ટલી હાઈ કાર્બન સ્ટીલ્સ, એલ્યુમિનિયમ, લીડ અને સરફેસ હાર્ડનિંગ, જે કાર્બ્યુરાઇઝિંગ પ્રોસેસ હોય છે સરફેસ હાર્ડનિંગની, એમાં મોસ્ટલી યુઝ થાય છે. બરાબર. આમાં આપણે જે પહેલા જ નેચરમાં જે કહ્યું ને કે ઇટ એડ્સ કાર્બન ટુ મેટલ સરફેસ, એટલે મેટલ સરફેસ ઉપર કાર્બનને ડિપોઝિટ કરે છે. એટલા માટે આ જે ફ્લેમ છે એને આપણે એવા મેટલ માટે યુઝ નથી કરી શકતા જેમાં કાર્બન એબ્સોર્પ્શન કરાવે, એટલે કે માઇલ્ડ સ્ટીલ છે એના ઉપર આપણે કાર્બન એબ્સોર્પ્શન ના થવું જોઈએ. એટલા માટે આ ફ્લેમ છે એના થ્રુ આપણે માઇલ્ડ સ્ટીલ મટીરિયલનું વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ નથી કરી શકતા. હવે જે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ છે દેખાય છે કેવી, તો આ જે છે એ તમે જોઈ શકો છો. આમાં
ત્રણ છે. એક છે આઉટર એન્વેલોપ જે બ્લુઇશ કલર છે, અને એસિટિલિનનું પ્રમાણ આપણે વધાર્યું છે એના માટે વચ્ચે તમે જોઈ શકો છો કે એસિટિલિન ફીધરના ફોર્મમાં દેખાય છે. અને જે ઇનર કોન છે એ જે ન્યુટ્રલ ફ્લેમ હતી એના કમ્પેરિઝનમાં થોડા બ્રાઇટર શેપમાં છે, બરાબર. તો આ જે છે એ શું છે, કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ. અને જે થર્ડ છે એ છે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. જે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ હતી એમાં આપણે એસિટિલિનનું પ્રમાણ વધાર્યું હતું, બરાબર. હવે જે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ છે એમાં આપણે ઓક્સિજનનું પ્રમાણ વધારીએ છીએ, એટલે ઓક્સિજનનું પ્રમાણ એસિટિલિનના પ્રમાણ કરતાં વધારે હશે. હવે આનું અપિયરન્સ કેવું હશે, તો જે ઇનર કોન છે એ શોર્ટ અને પોઇન્ટેડ હશે અને બ્લુઇશ હશે, અને જે આઉટર એન્વેલોપ હશે એ બીજા બધી ફ્લેમના કમ્પેરિઝનમાં સ્મોલ હશે, બરાબર. ટેમ્પરેચર જે છે એ અરાઉન્ડ 3500 ડિગ્રી છે, બરાબર. આપણે જે ત્રણ ફ્લેમ જોઈ એમાં સૌથી વધારે ટેમ્પરેચર જે કહેવાય એ ઓક્સિડાઇઝિંગ ફ્લેમનું સૌથી વધારે ટેમ્પરેચર હોય છે. નેચર એનું ઓક્સિડાઇઝિંગ છે, એટલે જે મેટલ સરફેસીસ છે એમાં એ ઓક્સાઇડ્સ પ્રોડ્યુસ કરે છે. તો મોસ્ટલી એપ્લિકેશન એની છે ફોર બ્રાસ, બ્રોન્ઝ એન્ડ કોપર. અને તમે જો જોશો તો બ્રાસ, બ્રોન્ઝ અને કોપર છે એ નોન ફેરસ મટીરિયલ છે, બરાબર. એટલે જે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ છે એ મોસ્ટલી નોન ફેરસ મટીરિયલ માટે યુઝ થાય છે. એટલે સ્ટીલ માટે યુઝેબલ નથી, કારણ કે એમાં ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિડેશન થશે એટલે કરોઝન થવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર. તો ઓક્સિડાઇઝિંગ ફ્લેમ દેખાય છે કેવી, આ તમે જોઈ શકો છો. ઇનર કોન છે એ પોઇન્ટેડ છે અને સ્મોલ આઉટર એન્વેલોપ છે. હવે જે આપણે આજે જે ત્રણ ડિફરન્ટ ટાઈપ્સની ફ્લેમ જોઈ, બરાબર, એનું કન્ક્લુઝન છે. સૌથી પહેલા તો જે ન્યુટ્રલ ફ્લેમ છે એ જનરલી મોસ્ટ વેલ્ડિંગ જે છે, ગેસ વેલ્ડિંગ, એના મોસ્ટલી જે બધા મટીરિયલ છે એના માટે આપણે ન્યુટ્રલ ફ્લેમનો યુઝ કરીએ છીએ, કારણ કે એમાં કોઈ કેમિકલ રિએક્શન થતું નથી, એટલા માટે મોસ્ટલી ન્યુટ્રલ ફ્લેમનો યુઝ થાય છે. એના પછી છે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ, બરાબર. તો જ્યાં રિડ્યુસિંગ એટમોસ્ફિયરની જરૂર હોય અથવા તો કાર્બ્યુરાઇઝિંગ કરવાનું હોય એ જગ્યાએ આપણે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમનો યુઝ કરીએ છીએ. ઓક્સિડાઇઝિંગ ફ્લેમ છે જે મેં પહેલાં પણ કીધું, મોસ્ટલી નોન ફેરસ મેટલ અને કટિંગ માટે યુઝ થાય છે, કારણ કે જે સ્ટીલ ને એ બધા પર શું થાય છે, ઓક્સિડેશન થાય છે, અને એનાથી કરોઝન થવાના ચાન્સીસ હોય છે. તો જે ત્રણ ટાઈપ્સની ફ્લેમ આપણે સ્ટડી કરી, એ જે ત્રણે ત્રણ ટાઈપની ફ્લેમ છે એનું સિલેક્શન પ્રોપર થવું જરૂરી છે. જે મટીરિયલ માટે આપણે ગેસ વેલ્ડિંગ કરવાનું છે એના માટે એ ફ્લેમ સુટેબલ છે કે નહીં એ આપણે પહેલાં જોઈ લેવું પડે, કે જેનાથી જે આપણું વેલ્ડિંગ છે એ ડિફેક્ટ ફ્રી રહે અને જે વેલ્ડિંગ છે એની સ્ટ્રેન્થ પણ સારી રહી શકે.